જામનગર જિલ્લાના ધ્રોલના ભેંસતર ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યા હવે ગંભીર બની રહી છે। ગામમાં પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભનું ગંદુ પાણી મિક્સ થઈને આવતું હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રદૂષિત પાણી પીવાના કારણે ગામમાં તાવ, શરદી, ઉધરસ સહિતના વિવિધ બીમારીઓ ફેલાઈ રહી છે, જેની ફરિયાદો પણ સામે આવી છે અને છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। ભેંસદર ગામ પંચાયતના સભ્યોએ સરપંચ, તલાટી અને ટીડીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ધ્રોલ જિલ્લો જામનગર વારંવાર આરોગ્ય વાળાના દવાખાના સામે ભૂગર્ભ ગટર ઉભરાતા વારંવાર અમે તાલુકા પંચાયત સદસ્ય રજૂઆત કરતા કોઈ એને હજી ધ્યાનમાં લીધી નહીં અને ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન જોડતા બરાબર પાણી ભૂગર્ભ ગટરનું પાણી પીએ છે। હાલમાં ગંદકી હાલતા છોકરા બીમાર પડી જાય છે, એનું કોઈ નિવારણ આવતું। અમારા માલધારી છોકરા સમાજના આ રાતના જે બિચારા વાળામાં પડ્યા છે તો એનું કોઈ ધ્યાન દેતું નથી। આજે પાણીની તબ્બલ બહુ પડે છે, કારણ કે કાયદેસર અમે વેરા પહોંચવા આપી છીએ 12 ને 12 મહિને, અથવા અમારા દેવી પૂજક સમાજમાં પાણીની લાઈન નવી નાખી છતાંય પણ હજી બેડું પાણી આવ્યું નથી। આ 4 વર્ષથી તો અમારા વાસમાં પાણી જ મળતું નથી। બીજું કે ગામ તરફથી અમારે લાઈનો ઉભરાય છે, ભૂગર્ભ ગટરની અને નળ કનેક્શનની લાઈન એક થઈ જાય છે, એમાં ગંદુ ગોબરું પાણી આવે એ પીવાથી અત્યારે અમારા ગામમાં વસ્તી બહુ બીમાર થાય છે અને પાણી પીવાથી બહુ ગંદકી વધે છે, મચ્છર મસલા વધે છે। પણ છતાં અમે ટીડીઓ સાહેબ સુધી રજૂઆત કરી છે, અમારા ગામના અધિકાર આપણે સરપંચને રજૂઆત કરી ભાઈ આનું ધ્યાન દો, છતાં અમારે 7 મહિનાથી નવા સરપંચને વાત કરી છે પણ હજી કોઈ આ વાતનું અમને નિર્ણય આપ્યું નથી। પાણીની સમસ્યા જો આ 6 મહિના થયા આવું ગંધારું પાણી અહીંયા એમાં કૂતરા બેહે, એમાં ઢોરા પોદરા કરે, ઈ પાણી પાછું અમને નળમાં આવે અને વળી પાછું ઈ પાણી અંદર જાય અને ઈ પાછું અમારે પાણી પીવાનું, ઈ પાણી પીને માંદા પડી એટલે અમે દવા લેવા તો જાવી, એમાં તો ફેર નથી તો શું કઈ અમને કઈ દઈ દેવાના છે લોકો અને કઈ ધ્યાન તો દેતા નથી કઈ, એટલે કઈ આ થઈ જશે પછી આટલું કેટલો ટાઈમ હલાવવાનું।